મોટા સાહેબો હોય, બહુ મોટા હોય. એવું કાંઈ હોય નહીં, માણસ પબ્લિકથી મોટું કોઈ ન હોય. પણ હવે આ બધા કહે છે મોટા સાહેબ, તો બાકી પબ્લિકથી મોટા કોણ હોય? હવે મોટા મોટા સાહેબો બધું નક્કી કરે, સરકાર કેમ હાલશે અને ગરીબો માટે શું કરશે, નાના માણસ શું આપશું. એટલે એ નક્કી કરે ધારાસભ્યોને બંગલો આપશું, ગરીબોને 1 કિલો મીઠું આપશું. હવે આવું નક્કી કરે છે. અમે એમ કહીએ છીએ કે ભાઈ ધારાસભ્યને આપો, એ જ ગરીબોને આપો, બધાને ખરખું આપો. વારો તારો શું કામ કરો? ડાબા હાથમાં મીઠું, જમણા હાથમાં બંગલો શું કામ? બે હાથમાં બે ખરખો માલ મૂકો. પણ જનતા જાગૃત ન હોય તો સચિવ શું કામ તમારા માટે કામ કરે? તમે જાગૃત નથી, તમે એટલે પબ્લિક જ જાગૃત ન હોય તો સચિવ શું કામ તમારા માટે કામ કરે? અને એવું લાગ્યું કે ના, અમારા માટે પણ વિધાનસભામાં કોઈ લડવા વાળું છે, એવો એક અહેસાસ જાગ્યો અમને. તો અમે ગોપાલભાઈને પણ ખાસ દેવી પૂજક સમાજ તરફથી કહેવા માંગીએ છીએ કે તમે બિલકુલ ચિંતા ના કરતા. જ્યારે પણ જરૂર પડે, કોઈ આંદોલનની જરૂર પડે, કોઈ સંઘર્ષની જરૂર પડે, અને કદાચ જેલમાં જવા માટેની પણ તૈયારી હોય તો પણ અમે જવા તૈયાર છે. દેવી પૂજક સમાજ તમારી સાથે છે. જય હિન્દ, જય ભારત. ગુજરાત વિધાનસભામાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. આ બજેટ સત્રમાં પ્રશ્નોત્તરી પૂછવામાં આવે છે અને સામે પક્ષ સરકાર છે તે પ્રશ્નોના જવાબ છે આપતું હોય છે. ત્યારે આ સિવાય આ જે વિધાનસભાનો કાર્યકાળ ચાલતો હોય છે તેમાં તમે વિધાનસભાનો કઈ પ્રકારે કામગીરી થતી હોય છે તે જોવા પણ જઈ શકો છો. ત્યારે આ જ પ્રકારે ગોપાલ ઇટાલિયા કે જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે વિસાવદરથી, તેમણે પોતાના વિસ્તારથી અલગ અલગ ગામથી દેવી પૂજક સમાજના લોકો છે તેમણે બોલાવ્યા હતા, તેમની સાથે વાતચીત કરી હતી અને સાથે સાથે બસ ભરીને આવેલા આ દેવી પૂજક સમાજના લોકોને જણાવ્યું હતું કે કઈ પ્રકારે વિધાનસભામાં કાર્યવાહી થતી હોય છે. આ દરમિયાન ગોપાલ ઇટાલિયાએ સરકાર પર નિશાન પણ સાધ્યું હતું. શું કહ્યું હતું ગોપાલ ઇટાલિયાએ? સાંભળો. સાંભળો મારા વાલા, બે જાઓ બધા, બેન્યુ અહીં આગળ વી આવો, બે હોય અહીં મોવડ વી આવો. વિજયભાઈ અહીં વી આવો મારી પાસે. બસ હવે છે ને, કેવું લાગ્યું? મજા આવી? અંદર બેઠા હતા? હું સાંભળ્યું? કેવા બધા થોડું થોડું શું સાંભળ્યું? હે, એક જણો જોયું ને પહેલી વાર? હા, એક જણો બોલો. અનુભવ સારો રહ્યો ને? સારું. હવે આ વિધાનસભા છે અને સામે ઓલું ધોળું પાટિયું દેખાય ને, ત્યાં મુખ્યમંત્રી સાહેબ બેસે છે. જો આ સામે દેખાય નજીકમાં ઓરું, એમાં મુખ્યમંત્રી સાહેબ બેસે. એ બિલ્ડિંગમાં આખામાં મંત્રીઓ બેસે, થોડાક આમાં બેસે મંત્રીઓ. પછી એની વાહે બે મોટા મોટા બિલ્ડિંગ બતાવી, જો ઊંચા એવા 14 બિલ્ડિંગ છે. એમાં બધા સચિવો બેસે, મોટા સાહેબો હોય, બહુ મોટા હોય. એવું કાંઈ હોય નહીં, માણસ પબ્લિકથી મોટું કોઈ ન હોય. પણ હવે આ બધા કહે છે મોટા સાહેબ, તો બાકી પબ્લિકથી મોટા કોણ હોય? હવે મોટા મોટા સાહેબો બધું નક્કી કરે, સરકાર કેમ હાલશે અને ગરીબો માટે શું કરશે, નાના માણસ શું આપશું. એટલે એ નક્કી કરે ધારાસભ્યોને બંગલો આપશું ને ગરીબોને 1 કિલો મીઠું આપશું. હવે આવું નક્કી કરે છે. અમે એમ કહીએ છીએ કે ભાઈ ધારાસભ્યને આપો, એ જ ગરીબોને આપો, બધાને ખરખું આપો. વારો તારો શું કામ કરો? ડાબા હાથમાં મીઠું, જમણા હાથમાં બંગલો શું કામ? બે હાથમાં બે ખરખો માલ મૂકો. પણ જનતા જાગૃત ન હોય તો સચિવ શું કામ તમારા માટે કામ કરે? તમે જાગૃત નથી, તમે એટલે પબ્લિક જ જાગૃત ન હોય તો સચિવ શું કામ તમારા માટે કામ કરે? એટલે હંમેશા માટે જનતા જાગૃત બને એની આપણે કોશિશ કરવી જોઈએ. અને ગામડે ગામડે જઈને લોકોને જણાવવું જોઈએ કે પબ્લિક જ્યાં મત આપે છે એ ધારાસભ્યો માટે કેવી સુવિધા છે. મત લેનારા માટે સારી સુવિધા, તો દેનારા માટે કેવી? દેનારાનો હાથ ઉપર હોવો જોઈએ કે લેનારાનો? આ લેનારાનો ઉપર છે, દેનારાનો હાથ હેઠે છે. સમાજની પ્રથા એ છે કે દેનારો હાથ ઉપર હોય અને લેનારો હેઠે રહે. અહીંયા આપણે તો અહીં ઊંધું છે. નેતા મત લેનારો છે, ટેક્સ લેનારો છે, પણ નેતા સમાજની ઉપર ગણાય છે અને પબ્લિક ભાઈ સાહેબ બાપા બાપડી થઈ ગઈ છે. તો આપણે જાગૃતિ ફેલાવવાની છે. તમે આજે અહીં આવ્યા, ઘણું જોયું હશે, ઘણું જાણ્યું હશે, ઘણું શીખ્યા હશો, ઘણા પ્રશ્નો મનમાં થયા હશે. એ બધું ગામમાં જઈને જેની હારે બેહો એની હારે ચર્ચા કરજો, એને જાગૃત કરજો. કેમ કે લોકશાહી, લોકો જાગૃત હશે તો જ ટકશે. નેતા બેતા તો આવે ને જાય. આજ આ નેતા છે, કાલ ઓલો નેતા છે, કાલ ધારાસભ્ય બદલા, બધું જ ફરતું રહે.
પણ પબ્લિક એની છે, એટલે પબ્લિક જાગૃત કરવાનું કામ તમારે બધાએ કરવાનું છે એવી વિનંતી છે. અને તમે ભાઈ આ બાજુ આવો, જરાક એક પરિચય આપી દે. આ બાજુ આ બધા અમારા વડીલ વિધાનસભા દેખાય એવો એક એંગલ રાખો. મિત્રો, આજે બસ ખુશીની વાત એ છે કે અમારે વિસાવદર વિધાનસભાની અંદર 3 તાલુકા છે, વિસાવદર, ભેસાણ અને જુનાગઢ તાલુકો. મને આજે બહુ જ ખુશી થઈ છે કે હું એક સારા કામનો નિમિત્ત બન્યો છું. જીવનમાં આગેવાન બનવાનો મોકો મળે તો ઘણું કરી શકાય. રોડે બને, નાળુય બને, શાળામાં 2 શિક્ષક આવે એ બને, પણ સૌથી મોટી વાત એ છે કે એક માણસને સ્વાભિમાનપૂર્વક જીવતા થાય એના માટે એને પીઠબળ પૂરું પાડવું એ દુનિયાનું શ્રેષ્ઠ કામ છે, જે કામ ગાંધી, સરદાર જેવા મહાપુરુષોએ કર્યું. આજે અમારા વિસાવદર મત વિસ્તારના તમામ ગામડામાંથી દેવી પૂજક સમાજના આગેવાનો એક આખી બસ ભરીને વિધાનસભા જોવા આવે એવા કાર્યક્રમનું અમે આયોજન કર્યું. આ બધા જ અમારા વડીલો છે, દેવી પૂજક સમાજના છે તમામ, અને આખા વિસાવદરના તમામ ગામમાંથી આવ્યા છે. અમારા વિજયભાઈના નેતૃત્વમાં અમારા આગેવાન છે વિજયભાઈ, દેવી પૂજક સમાજના. પ્રેમજી ભગત છે અમારે દેવી પૂજક સમાજના. એ બધા ભેગા મળી અમે આયોજન કર્યું કે પૈસાવાળા તો અહીં ઘણીવાર આવશે, પણ છેવાડાનો માણસ વિધાનસભાના પગથિયે આમ છાતી કાઢીને કે દિવસે બેસે. તો આજે આપણે આમ છાતી કાઢીને વિધાનસભામાં બેઠા છીએ. નગર આપણને હારા માણસ ઘરના પગથિયે ન બેહવાને, એને બદલે આપણે અહીં બેઠા છીએ. આ આપણો હક છે અને આ આપણે સ્વાભિમાનનો પહેલું પગથિયું છે. એટલે હું દેવી પૂજક સમાજના સૌ આગેવાનોનો આભાર વ્યક્ત કરું છું. કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. અને હવે તમે કાંઈ અનુભવો, કોઈ એક જણાએ કાંઈ કહેવું હોય કે હું લાગ્યું તો કયો, તો ગામ જોવે તમે વ્યક્ત કરી શકો. તમારે કાંઈ કહેવું છે વિજયભાઈ? બોલો. રીતે તોય આવશે. બોલો. હા, તમે આવી જાઓ, વાંધો નહીં. આવવા દો, નહીં આવવા દો, તમે બોલો, થોડોક આગળ ઉભા રહો. એક જણો બોલો, શું કહેવાનું છે? આજે તારીખ 13/3/2024ના દિવસે અમે જે ગાંધીનગર વિધાનસભા ખાતે આવ્યા, દેવી પૂજક સમાજના વિસાવદર તાલુકાના તેમજ જુનાગઢ જિલ્લાના અલગ અલગ ગામોમાંથી દેવી પૂજક સમાજના જે આગેવાનો આવેલા છે. આવવાનું કારણ એ છે કે જે અમારા લોકલાડીલા અને અમારા સમાજના હમદર્દ એવા ભાઈ શ્રી ગોપાલભાઈ ઇટાલિયા સાહેબે જે અમને એક મોકો આપ્યો, તક આપી, કે જે તક આજ દિન સુધી અમને નથી મળી. સૌથી પહેલાં તો દેવી પૂજક સમાજના સર્વે આગેવાનો તેમજ સમસ્ત ગુજરાતના દેવી પૂજક સમાજ તરફથી ગોપાલભાઈ ઇટાલિયાનો આભાર વ્યક્ત કરવા માંગુ છું. આજે જે અનુભવની વાત પૂછી રહ્યા છો, ત્યારે ખરેખર જે તમને નજર નિહાળ્યા અને જે તમે વિધાનસભા સત્રમાં જે બેઠા હતા અને જે તમે એક કાર્ય પ્રવૃત્તિમાં સામેલ હતા, એ જોઈને ખરેખર ઘણી ખુશી વ્યક્ત થઈ અને એવું લાગ્યું કે ના, અમારા માટે પણ વિધાનસભામાં કોઈ લડવાવાળું છે, એવો એક અહેસાસ જાગ્યો અમને. તો અમે ગોપાલભાઈને પણ ખાસ દેવી પૂજક સમાજ તરફથી કહેવા માંગીએ છીએ કે તમે બિલકુલ ચિંતા ના કરતા. જ્યારે પણ જરૂર પડે, કોઈ આંદોલનની જરૂર પડે, કોઈ સંઘર્ષની જરૂર પડે, અને કદાચ જેલમાં જવા માટેની પણ તૈયારી હોય તો પણ અમે જવા તૈયાર છે. દેવી પૂજક સમાજ તમારી સાથે છે. જય હિન્દ, જય ભારત. કહેવા માંગતા હતા તમે? હું કે આવો શું અનુભવ છે તમારો? શું અનુભવ છે? અમારો અનુભવ એ છે કે તમે જે આટણ લગી અમે આંખી ઉછી હોતા હતા, આટણ અમારે આંખી ખોલી, તમે એટલી અમારે અમે ધ્યાન દીધી. અમને હવે એવું છું કે અમારે કાંક જાગૃત છું એમ. ના, જાગૃત થવું પડશે, બધા જાગૃત થવું. અને હવે અને અમારે નાથ સમાજની અંદર જેને કોઈને છે અને જેને કોઈ નથી, જેનો કોઈ આધાર છે, જેનો કોઈ આધાર નથી, એ આધાર પૂરો કરવા માંગે છે અને 100 વાળો પ્લોટ માંગે છે. કેવું કે અમારે આશરો નથી, કોઈને પુરાવા છે, કોઈને પુરાવા નથી, કોઈને નળ છે, કોઈ નળ નથી, કોઈને મીટર છે, કોઈને મીટર નથી, કોઈને આધાર કાર્ડ છે, કોઈને આધાર કાર્ડ નથી, કોઈને બીપીએલ કાર્ડ છે, કોઈને બીપીએલ કાર્ડ નથી. આયા તો આસુડ પ્લોટ નથી અને આયા તો આસુડ મકાન નથી. બધા આગેવાનોને વિનંતી છે કે વિજયભાઈ તો ઓફિસે રેગ્યુલર આવે છે, તમે બધા આવતા રહેજો. એ ઓફિસ આપણે વિસાવદરમાં છે ને, જે મેઇન રોડે, એ તમારી છે. બધા આવવું, આવતા જતા રહો તો થોડું કરીને વર્ષે 1.5 વર્ષે બધા કામ પૂરા થાય. કોકનું કાર્ડ નીકળશે, કોકનો પ્લોટ, કોકનું મીટર, કોકની લાઇટ, કોકનું યોજના, બરાબર. આવતું જતું ફરજિયાત રહેવાનું. સૌથી પહેલા હેમંતભાઈ આવો તો. આ હેમંતભાઈ ખવા છે, જામજોધપુરના ધારાસભ્ય છે આમ આદમી પાર્ટીમાં. આ અમારા વિસાવદર વિધાનસભાના દેવી પૂજક સમાજના બધા જ આગેવાનો આવ્યા છે વિધાનસભા. તમે વિચરતી વિમુક્તિ જાતિને
ગોપાલભાઈને જ ખ્યાલ જ હશે કે ખૂબ અભ્યાસુ છે, પણ તમારે જ્યાં રહેવું હોય ને, આપણે તમારા ઓલા રચના પ્રમાણે તમે લગભગ ગામથી બહાર રહેતા હોય, તો ગામથી બહાર સરકારી ખરાબામાં ક્યાંય પણ તમે પ્લોટ માગો ને ત્યાં મળવા પાત્ર. બરાબર. અમે અમારા વિસ્તારમાં એ મુહિમ હલાવીએ છીએ. અહીંયા તમે ગોપાલભાઈ હમણાં તમને વાત કરતા હતા, તમે એમના સંપર્કમાં રહો તો એ તો મારા કરતા ખૂબ હોશિયાર છે ને તમારે ઓલું થઈ જાય. હવે આપણે વિચરતી વિમુક્તિમાંથી સ્થાયી થવાનો સમય આવી ગયો. હા, હવે અત્યારે પેલા આપણે જે ગામો ગામ ફરતા હતા એ હવે સમય એવો નથી રહ્યો. ગોપાલભાઈ હાટુ અમારો જીવનો તાક દઈ દો. વાહ વાહ વાહ. અમારા ગોપાલભાઈને હાટવા નહીં દે. ગોપાલભાઈને અમે આગળ લાવીશું. પછી એટલે આ ટૂંકમાં જે આ યોજના છે એનો તમે ખાસ લાભ લ્યો એટલા માટે સંપર્કમાં રહેજો તો. બરાબર. ઓકે. હા તો હા ये जगह हमने मकान हमने को हमने भरी ये जगह हमारा कासा पासा मकान से ये जगह जो हमने भरी गयो. બીજું એક વચ્ચે હું કહી દઉં, મારે જે અહીંયા ગોપાલભાઈ તકલીફ પડી તમને સીધું ખ્યાલ આવે. તમારા 50% લોકો પાસે આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડ કે કંઈ નથી. ખાલી મત દેવા માટે નહીં, પણ તમારે જરૂરી એટલા માટે થઈને છે કે આ સરકાર આ હાલતા યુસીસી નવા કાયદા લઈ આવી છે ને, તો તમે તમારી જિંદગી નીકળી કે આવનારા છોકરાઓ માટે અઘરું થાય. એટલે અત્યારે 5 દી ધક્કા ખાવા પડે ને, આપણે 2 દી થાય તો એમ કહી દે કે હવે કામ થતું નથી, પણ આ સરકારી કામો બધા ખૂબ લાંબા પ્રોસેસ વાળા હોય. એટલે એમાં એની માટે તમે બધા જે કઈ અટકાવીએ છે ને, અમુક પુરાવા નથી ને. પણ એમાં જો આધાર કાર્ડ ના હોય એટલે એને ભારતના નાગરિકત્વનો સવાલ આવે. એ પરબારું આપણને એમ લાગે કે આધાર કાર્ડ શું છે. કાલે એક અરજદારનો મને ફોન આવ્યો કે નામ નથી સુધારી દેતું. મેં કીધું તમને જગદીશભાઈ માંથી જમનભાઈ કરી દે તો બીજાની મિલકતમાં તમારું નામ ના ચડી જાય. એટલે આપણે નાની વાત લાગે, પણ આધાર કાર્ડ ના હોવું એટલે તમે અત્યારે જેની પાસે આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડ નથી એ ભારતના નાગરિક નથી એવું સરકાર માનતી હોય. એમાંથી તમે અહીંના નાગરિક છો એ સાબિત કરવા માટે સમય લાગે. એટલે એમાં 5-10 ધક્કા થાય, થોડોક ટાઈમ લાગે, તોય મહેનત કરીને કરાવી લેવું જોઈએ તમારી આવનારી પેઢીને. નહીતર હવે દિવસથી દિવસ કાયદાઓ કડક થતા જાય. એ ધ્યાનમાં છે. આપણે એટલો જ રસ્તો છે કે એકવાર તમે પેલા ડોક્યુમેન્ટ કરાવશો તો બધું થાય. સાંભળો, નિયમિત રીતે આપણે ઓફિસે તમે આવશો, 2-5 ધક્કા થાય. કેમ કે આ સરકારે આ બધું ધક્કાધક્કી વાળું થઈ ગયું છે અત્યારે. નથી હું તમે બે જાણીએ, પ્લોટ નથી, મકાન નથી, લાઇટ નથી, કાર્ડ નથી. હવે કરવું છે તો હું અને તમે આપણે ભેગા બળ કરશું. 2 મહિને, 4 મહિને, 100 મહિને, 2, 5, 7, 8 જણાનું તો કંઈક થઈ જાય. પણ નિયમિત આવવું જરૂરી છે. સમય મળે ત્યારે કામ પાડીને નહીં. તમને એમ થાય કે આજ નવરાય છે, રજા છે, તો ધારાસભ્યની ઓફિસ તમારી પોતાની છે, એમાં કાંઈ શરમ રાખ્યા વગર આવવાનું ફરજિયાત. અને 2 વાર આવો, 200 વાર આવો, એ તમારું જ છે. પણ આવતા જતા રહો વિજયભાઈ છે, બધા છે, તો કાંઈક રસ્તો નીકળશે. પછી તમે કોઈ મળો નહીં તો સામે વાળો માણસ તે અહીંયાના કામમાં મથ્યા કરતો હોય, તમે મળો ને કયો તો કાંઈક થાય. આ તો હલાવો તો રે જગતું, નકર ભાઈ ઠરી જાય. બરાબર. ચાલો તો બધાનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી. આ સમગ્ર મુદ્દાને લઈને આપના વિચાર અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.